प्रेम के दया धर्म का मूल है, ए पाप मूल अभिमान, तुलसी दयाल जानिए, जब लगत में फरार, जब लग घट में प्राण। એટલે બતાવ્યું કે દયા ચાલી ગઈ છે નારદજી કે, અને પછી નારદજી બહુ સુંદર મજાની વાત કરી કે ઉદરો ભરીણો જીવા બરા કાકુત ભાષણ. ઉદર ભરવા માટે થઈને, પેટ ભરવા માટે થઈને માણસો આવા ખોટા કામો કરે. પેટ ભરવા માટે થઈને માણસ કોઈકને છેતરી લે. આ બધું એ નારદજી કે મેં જોયું. સત્યમ નાસ્તિ તપમ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરો ભરીણો જીવા બરાકહા કુટભાષ. ધીમે ધીમે માણસની બુદ્ધિ છે એ ઘટતી ગઈ. આ બધું ચાલ્યું જાય એટલે બુદ્ધિનો વિનાશ થાય, બુદ્ધિ ઘટી જાય. અને પછી જે કહ્યું ને એ આપણે બધાને લાગુ પડે. હું કહે દાદા, તરુણી પ્રભુતા ગયે હે. તરુણી એટલે હરેક ઘરની અંદર સ્ત્રીનું ચાલવા માંડ્યું. હરેક ઘરની અંદર પ્રધાનતા કોને મળી? સ્ત્રીને. શ્યાલકો બુદ્ધિદાયકા. પોતાની બેનનું કયું નહીં કરે, પણ એની સાડી આવી હશે કે સાડો આવ્યો હોય એનું કયું કરતા લોકો થઈ ગયા. કન્યા વિક્રેતે લોભાત દંપતિ કલહકમ. બાપ છે દીકરીને વેચતો થઈ ગયો. દીકરીના પૈસે બાપ છે મોજ મસ્તી કરવા લાગ્યો. આ નારદજી કહે છે બધું કે આ બધું એ જોયું ને એટલું મારું મન છે આ સંતોષ છે. આનંદ જેવું ક્યાંય રહ્યું નથી. કન્યા વિકિરણો, કન્યાઓ વેચવા લાગી. આપણે તો અહીંયા બહુ સારું છે, પણ આ સમાજમાં આ કલહ કદાચ ના આવી જાય. આપણા કળિયુગ છે, ધ્યાન રાખજો. દીકરીનો રૂપિયો છે બાપ લે ને તો એને સ્વર્ગની અંદર પણ જગ્યા નથી વાલા. દીકરીનો એક રૂપિયો આવી જાય તો એ બાપ મૃત્યુ સમયે એને સ્વર્ગની અંદર જગ્યા નહીં મળે. કદાચ ક્યાં કેવું હોય ને, અજાણતા કદાચ પૈસો લેવાઈ ગયો હોય તો એ પૈસો છે ને સત્કર્મમાં વાપરી નાખશે. આપણા ગામડાઓમાં તો હજી ઘણું બધું સારું છે રાજુ દાદા. બાકી સાંભળ્યું છે સાહેબ, લાખો નહીં પણ કરોડો રૂપિયાના સોદાઓ થાય છે દીકરીઓ માટે. અને આ બધું કળીકાળની અંદર થયું ને ત્યારે નારદજી કહે કે ઘર ઘરની અંદર પછી કંકાસ અને કજીયો થતો જોયો મેં. ક્યાંય શાંતિ જેવું નથી. કાંઈક ને કાંઈક હોળી છે એ લાગેલી જ હોય. કાંઈ ન હોય તો સાસુ વહુ વચ્ચે ઝઘડો હોય. સાસુ કદાચ ભાગ્યમાં હોય, ન મળ્યા હોય તો નણંદને આકરા મળી જાય તો એ નણંદનો ને એનો ઝઘડો હોય. અરે નમઃ. નારદજી કહે છે કે ઘરે ઘરે કંકાસ અને કજીયો થવો.
લોકો બેનનો નહીં પણ સાડીને સાડાનો માને. એની સાડી આવી હોય તો એ અનેક પ્રકારની સુવિધાઓ બાપુ થઈ જાય. પણ બેનને એકાદી સાડી અથવા તો ડ્રેસ આપવું હોય તો એ 7 વખત વિચાર કરે. નારદજી કહે છે આ બધું મેં જોયું. અને પછી ધીરે ધીરે હું જેમ આગળ વધતો ગયો ને તો એક આશ્ચર્ય જોયું. એક સ્ત્રી છે, યુવાન સ્ત્રી, રૂપવાન સ્ત્રી છે. એ સૂતી છે અને એના બાજુમાં 2 વૃદ્ધ પુરુષો બેઠા છે. નારદજી નીકળ્યા અને જોયું ત્યાં તો આજે સ્ત્રી છે. સ્ત્રીએ નારદજીને પોકાર્યા છે, એ સાધુ, એ સાધુ. સાધુ અવાજ આવ્યો એટલે નારદજી કહે મેં પાછળ જોયું તો કોઈ સ્ત્રી મને બોલાવી રહી. પણ નારદજી કે સ્ત્રી હતી એટલે હું બાજુમાં ન ગયો. વળી પાછી એ સ્ત્રીએ બૂમ પાડી, ભો ભો સાધુ ક્ષણં તિષ્ઠય મચ્ચિંતામપિ નાશય. ભો ભો સાધુ ક્ષણં તિષ્ઠ, એક ક્ષણ માત્ર માટે થઈને ઊભા રહો. મચ્ચિંતામપિ નાશય, મારી ચિંતા તમે દૂર કરો. નારદજી કે વળી એ સ્ત્રીને શું ચિંતા હશે? પણ સાધુનું કામ છે ચિંતા દૂર કરે એ સાધુ, દુઃખ દૂર કરે એ સાધુ. નારદજી કહે કે હું ઊભો રહ્યો. દેવી આપને શું ચિંતા છે? દર્શનમ તવ લોકસ્ય સર્વથા દહરમ પરમ બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિ ભવિષ્યતિ. મારું એક દુઃખ છે. વરી નારદજી પૂછે કે દેવી આપને શું દુઃખ છે? अरे सुख को देवे दुख को हरे, सुख को देवे दुख को हरे, करे पाप का अंत, कहे कबीर वो कब मिले, ऐसो परम स्नेही संग. સ્ત્રીએ કહ્યું કે સાધુ તમે ઊભા તો રહો. ભો ભો સાધુ ક્ષણ માત્ર માટે થઈને ઊભા રહ્યો. મારું દુઃખ હું તમને કહું. નારદજી ઊભા રહ્યા. નારદજીએ પ્રશ્ન કર્યો છે કે હું આપને ઓળખતો નથી, ને ઓળખતા ન હોય ત્યાં કને કઈ વધારે ચર્ચામાં ઊભું રહેવું નહીં. નહીતર શું થાય? ફસાઈ જાય. કાંઈક દ્વિધા હોય, કાંઈક દુઃખ હોય, એ દુઃખમાં આપણાને સામેવાળો વ્યક્તિ ફસાવી દે. નારદજીને ચિંતા થઈ કે ઊભું રહેવાય નહીં. વળી આ સ્ત્રીને શેની ચિંતા હશે? એટલે નારદજીએ કહ્યું આપ છો કોણ? હું આપને ઓળખતો નથી. અને આમે પાછા સ્ત્રીઓ હોય ને ઓળખાણ ઝડપથી કરી લે. ભાઈઓને કદાચ વાર લાગે. સામે સામે સીટમાં બેઠા હોય ને તો એકબીજા સામે ડોળા કાઢતા હોય પુરુષો, પણ ઓળખાણ તો ન જ કાઢે. પણ બહેનો છે તરત ઓળખાણ કાઢી લે. હરિદ્વારમાં બાપુ આપણે જ ભેગા હતા ને, આ સૌરાષ્ટ્રના બહેનો હતા. હવે અમારી ઓળખાણે કોઈ પણ પ્રકારની નહીં. મહારાજ લાગો છો, નહીં તો આ ધોતી પહેર્યું ખબર નથી પડતી. અહીંયાથી શરૂ થયા. આ માળા ને બધું પહેરીને ક્યાં જાઓ છો? હરિદ્વાર. હે તો હરિદ્વારમાં શું કાંઈ પ્રોગ્રામો છે? મેં કીધું હા કથા છે, અને કથા માટે જાય છે.
આમ ગામ કયું તમારું? જો આ સ્ત્રીઓ ઓળખાણ નથી, પીછાણ નથી, પણ છતાં ક્યાં જાઓ છો, શું કરવા જાઓ છો, કયા ગામના? એટલે અમે બતાવ્યું કચ્છમાંથી આવી છે. વાહ, કથા કરવા જાઓ છો? તો હા, જોજો હવે કઠણાઈ શરૂ થાય. પછી એ બેનો કે ઓમ તો ચૈતર મહિનો કે ભાદ્રપદ હોય કે તો આ કથાઓ તમારી હાલે રાખે? હા, તો હા ક્યાં રાખવો? આમાં અમને ક્યાં વાંધો હતો? આ શું હા ક્યાં રાખી છે? હા, એ કે આમે ક્યાં તમારે ક્યાંય કમાવા જવાનું હોય? ઓહો, હવે મેં કીધું મારી માં તું પાછી વાર બાપ, તમે તારે દીધા રાખો હોય કે હવે ઠીક છે. પણ કહેવાનું તાત્પર્ય એ કે સ્ત્રી છે, બધું પરિચય છે એ ધીરે ધીરે બધું લઈ લે. નારદજીએ પૂછ્યું, દેવી આપ કોણ છો? એટલે હવે એ સ્ત્રી પોતાનો પરિચય આપે છે. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામનો કાલયોગે નજર જરો. પકડ થઈ ગઈ. અહમ ભક્તિ. નારદજીને ઓલી સ્ત્રી બતાવે કે હું ભક્તિ છું. ઓહો, તો મારા ઉઘડી પડ્યા નારદજી કે હે ભક્તિ? તો કે હા. પછી નારદજીને એમ થયું કે ના, હવે ઊભું રહેવાય, કારણ કે આ તો ભક્તિ. પણ દેવી આપ તો ભક્તિ છો એ બરાબર છે, પણ આ સુતેલા જે બાજુમાં સુતેલા પુરુષો એ કોણ છે? એટલે ભક્તિ મયાએ કહ્યું કે જ્ઞાન વૈરાગ્ય નામનો કાલયોગે નજર જરો. આ જ્ઞાન છે અને આ વૈરાગ્ય છે. એક બાજુ જ્ઞાન સુતા છે ને એક બાજુ વૈરાગ્ય છે. નારદજી કે એ કોણ? તો કે મારા બે સંતાનો છે, જ્ઞાન અને વૈરાગ્ય. આ કોણ કહે? તો કે ભક્તિ. નારદજીને નવાઈ લાગી કે માં સુંદરવાન, સ્વરૂપવાન, યુવાન અને દીકરાઓ ઘરડા. જોજો, ધ્યાન આપજો કથામાં. આખી આધ્યાત્મિક કથા છે આ. નારદજી ભક્તિ મયાને પ્રશ્ન કર્યો છે કે માં, મેં આવું નથી સાંભળ્યું. કેમ? માં વૃદ્ધ હોય, દીકરા યુવાન હોય, આ પ્રકૃતિનો નિયમ છે. માં ઘરડી થાય તો દીકરા યુવાન હોય, પણ તમે તો એમ કહો છો કે આ બંને સૂતા છે, જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ છે, એ મારા દીકરા છે. મારું માનવામાં આવતું નથી. ભક્તિને બે દીકરા વૃદ્ધ છે એ કઈ રીતે, કેવી રીતે વૃદ્ધ થયા એ મને સમજાવો. હવે નારદજીને બેસાડી અને ભક્તિ મૈયા માંડીને વાત કરે, બેસો બેસો. અને કાંઈક આપણે પૂછવું હોય ને તો એને બેસાડો, પાણી પીવડાવીએ આપણે. પછી ભાવથી એને પૂછે, હે તો બેસો, આપ બેસો, બિરાજમાન થાય. અને પછી ભક્તિ મૈયાએ સાહેબ જેમ બેનો શરૂઆત કરે ને એમ ભક્તિએ શરૂઆત કરી. ભક્તિ મૈયાએ પોતાની ઉત્પત્તિ કહી છે. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા ગતા.
ભક્તિની ઉત્પત્તિની વાત કરી કે હું ક્યાં, મારી ઉત્પત્તિ ક્યાં થઈ છે. ઉત્પન્ના દ્રવિડા દેશ, દ્રવિડ દેશની અંદર ભક્તિ કે મારી ઉત્પત્તિ થઈ છે. દ્રવિડ દેશ એટલે દક્ષિણ ભારત. ત્યાં કને આપણને ભક્તિ છે ને વધારે જોવા મળે. ભક્તિ ત્યાં કને જન્મ્યા દ્રવિડની અંદર, દક્ષિણ ભારત. ત્યાં કેટલા બધા મહાપુરુષો થઈ ગયા. શંકરાચાર્ય, રામાનુચાર્ય, માધવાચાર્ય, વલ્ભાચાર્ય, આ બધા દક્ષિણ ભારત. આપ સૌ ગયા હશો તો ખબર હશે ત્યાં કને ભક્તિ મયા બહુ છે, ત્યાં કને ભક્તિ વધારે છે. વૃદ્ધિ કર્ણાટકે ગતા. પછી ધીરે 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 હું આગળ વધી. એમ કર્ણાટકમાં આવીને ત્યાં હું જુવાન બની ગઈ. જોજો સાંભળવા જેવી કથા છે, આખી આધ્યાત્મિક છે. કર્ણાટકની અંદર આવ્યા એટલે હું યુવાન બની છું. મારી ભક્તિ થઈ ક્યાંક ક્યાંક જગ્યા ઉપર મારો નિવાસ થયો. હું રોકાણી, યુવાન બની. ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે, ક્વચિત ક્વચિત એટલે ક્યાંક ક્યાંક કોઈક જગ્યા ઉપર. મહારાષ્ટ્ર આવ્યું એટલે બધાને આપણને એમ થયું ને કે આ આપણું. મહારાષ્ટ્રની અંદર કોઈક કોઈક જગ્યા ઉપર મારો સ્વીકાર થયો. મહારાષ્ટ્રની અંદર ભક્તિ છે પણ ક્યાંક ક્યાંક જોવા જડે. અને પછી જે ભક્તિએ વાત કરી છે એ આપણા બધાને લાગુ પડે. ગુર્જરે જીર્ણતામ ગતા. ગુજરાતની અંદર આવી, ધીરે ધીરે આગળ વધતી આવી તો ગુજરાતની અંદર તો મારું જે ભક્તિપણું છે એ યુવાન હતું ને એ વૃદ્ધ થઈ ગયું. ગુજરાતમાં આવીને હું વૃદ્ધ બની ગઈ. ગુજરાતમાં ભક્તિ ચડે તો પલભરમાં ચડી જાય, ન ચડે તો વર્ષો નીકળી જાય તો પણ એ ભક્તિનો રંગ ન લાગે છે. પણ દેવી, તમે તો યુવાન છો પણ આ જ્ઞાન અને વૈરાગ્ય છે એ કેમ વૃદ્ધ છે? તો એ જ ભક્તિ કહે છે કે એ જ કારણ છે, એને યુવાન બનાવવા છે. જ્ઞાન અને વૈરાગ્યને યુવાન બનાવવા છે. અને પછી ધીરે ધીરે નારદજી કહે તો કે એમાં હું શું કરું? તમે કથા સંભળાવો, ગીતાના પાઠ કરો, કીર્તન કરો, એટલે આ જ્ઞાન અને વૈરાગ્ય છે એ જાગૃત થાય. સૂઈ ગયા છે. નારદજી કહે કે માં, હું પ્રયાસો કરું છું, બાકી શક્ય હશે એટલા પ્રયાસો કરીશ. સત્કર્મનો આરંભ થયો છે, ગીતાના પાઠો થયા છે, કીર્તન થયા છે, પણ સુતેલા જ્ઞાન અને વૈરાગ્ય છે એ જાગૃત થયા નહીં. માં વળી પાછા કહે કે નારદજી કાંઈક કરો. નારદજી સંત પુરુષો પાસે ગયા. કયું છે મેં ગીતાના પાઠ કર્યા, કેટલા કેટલા સત્કર્મો કર્યા છે, પણ આ જ્ઞાન અને વૈરાગ્ય છે એ ઊભા નથી થતા. સત્કર્મમ સુયુક્તો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ
શ્રીમદ્ભાગવતાય શતોગીતમ સુખોદય. પછી કોઈક સંતોએ કહ્યું કે ભાગવતજીના તમે પાઠો કરો. નારદજીને વિચાર થયો કે તો આ સત્કર્મ નતું, બીજું શું હતું? આકાશવાણીના વચનો થયા કે ભાગવતજીના પાઠો થાય, સંતો કહે કે ભાગવતજીના પાઠો થાય, તો આ સત્કર્મ નહીં તો બીજું શું? ગીતા એ સત્કર્મ નથી? હવે સાંભળવા જોઈએ. શ્રીમદ ભાગવતો એક દિવસ બે દિવસ નહીં પણ 7 દિવસ સુધી આ કથા રૂપી ગંગા છે, સરિતા છે. મમ કરણ રસાયણ, મારા કાનની અંદર, આ કાનની અંદર આ રસાયણ પધરાવો, જેથી કરીને આ જ્ઞાન વૈરાગ્ય જાગૃત થશે. નારદજી કે કાંઈ વાંધો નહીં. બદ્રિકાશ્રમમાં જઈ, બદ્રી વિશાલની અંદર જઈ અને નારદજી કહે છે કે હવે કથા કરવી. ઋષિઓ આવ્યા છે, સંતો આવ્યા છે. ગૌતમ, મેઘાદી, હેવલ, દેવરાજ, પરશુરામ, વિશ્વામિત્ર, માર્કંડ્ય, દુર્વાસા, પીપલાદી અનેક ઋષિઓ ત્યાં કને પધાર્યા છે. નારદજીએ બધાને સંતોને વાત કરી છે કે આપણે શ્રીમદ ભાગવત રૂપી કથા કરવી છે. નક્કી થયું 7 દિવસો નક્કી કરવામાં આવ્યા. એમ આપણે પણ આ 7 દિવસની ભાગવત કથા છે. સપ્તમે હની 7 દિવસ નક્કી થયા. મુહૂર્ત જોવાનું છે. મુહૂર્ત પ્રમાણે મંગલાચરણ સાથે કથાની તૈયારી થઈ છે. સૂત અને સનોપ દ્વારા શ્રીમદ ભાગવત રૂપી કથાની શરૂઆત થઈ. નારદજી વીણા લઈને આવ્યા છે. નારાયણ નારાયણ નારાયણ. યમુના કિનારે ભક્તિમયા જ્ઞાન અને વૈરાગ્યને લઈને સૂતા છે. ગંગા કિનારાની અંદર, બદ્રિકાશ્રમની અંદર, બદ્રી વિશાલને ત્યાં ગંગા સમીપે કથાનું શરૂઆત થઈ છે. મંગલાચરણ થયું છે. ભક્તિ સુતો તૌ તરુણો ગૃહીત્વા પ્રેમેક રૂપા સહસા વિરાજ. ભક્તિ ગોવિંદ હરે મુરારે જયનાથ નારાયણ વાસુદેવા. ભક્તિ સુતો તૌ તરુણો ગૃહીત્વા પ્રેમેક રૂપા સહસા વિરાસે. શ્રી કૃષ્ણ કથા ધીરે ધીરે શરૂ થઈ છે. દેવતાઓ આવ્યા છે, અનેક મનુષ્યો ત્યાં કને આવ્યા. કથા મંગલાચરણ સાથે ભક્તિમયા ત્યાં કને આવ્યા છે. કથા હોય ત્યાં ભક્તિ આવે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવ. ભક્તિમયાની હાજરી છે. દેવતાઓ આવ્યા છે. દેવતાઓને જગ્યા નથી મળી ગઈ. કારણ કે કથા સાંભળવી હોય ને તો મનુષ્ય બનવું જોઈએ. દેવતાઓને પણ કથાની અંદર મનુષ્ય બનવું પડે તો કથા સંભળાય. આગળ જ કથા આવી ગઈ. અમૃતનો કુંભ લઈને દેવતાઓ આવ્યા કે કથા અમને આપો. ઋષિઓ કહે છે કે આ તમારો અમૃત રૂપી કુંભ છે એ લઈ જાઓ. નથી જોતો. કેમ? કથા એ જ અમૃત છે. આ અમૃત પીવાથી કદાચ
જીવ અમર બની જાય. અમારે અમર નથી થવું, પણ આ કથારૂપી અમૃત છે એ વારંવાર અમારે પીવું છે. એટલે ઓલા અમૃતની મારે નથી સર. તમારું અમૃત તમને મુબારક. વિચાર કરો મિત્રો, ભગવાનને પણ કથા સાંભળવી હોય ને તો આ કથાની અંદર મનુષ્ય અવતાર લેવો પડે. આગળ કથાઓ છે, કેટલી બધા અવતારો ભગવાને લીધા. કથાની શરૂઆત થઈ છે, મંગલાચરણથી પ્રારંભ થયો છે. ભક્તિમય બ્રાહ્મણા કર્યા અને 7 દિવસની અંદર જ્યાં મંગલાચરણ થયું, તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતિ દુર્ગમ સ્મરામિ. ધીરે ધીરે જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા છે. ભક્તિમય ગયા એની પાછળ દોટ મૂકી છે. ધીરે ધીરે વૃદ્ધાપણું છે એ દૂર થયું અને જ્ઞાન અને વૈરાગ્ય યુવાન બન્યા છે. જ્યાં ભક્તિ હોય ને ત્યાં જ્ઞાન વૈરાગ્ય નાચે. ભક્તિ જ્યાં હોય ત્યાં જ્ઞાન વૈરાગ્ય નાચે. સુતજી શૌનક ઋષિઓને આગળની કથા બતાવી છે. તુંગભદ્રા તતે પૂર્વમ ભૂતપતનમૂતકમ યત વર્ણા સર્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરઃ. તુંગભદ્રા તતે પૂર્વમ. તુંગભદ્રા નદીના કાંઠે ઉત્તમ એક નગર છે. સર્વે ધર્મો છે ત્યાં બિરાજમાન છે. એક બ્રાહ્મણ છે, ભિક્ષુક છે. હરે નમઃ. એ બ્રાહ્મણ પર ત્યાં રહે છે. આત્મદેવ બ્રાહ્મણ નામ છે. પત્ની ધુંધુલી છે. આત્મદેવ બ્રાહ્મણ બહુ પવિત્ર છે, પણ ધુંધુલી થોડી કંકાસ કજિયા કર્યા વાળી. અને ભગવાનની કૃપા હોય ને તો પતિ પત્ની છે બંને સારા હોય, પણ બધું સરખું મળવું એ જરૂરી નથી. એક ભક્તિ કરતો હોય તો બીજી કદાચ ના એ કરતી હોય. આત્મદેવ બ્રાહ્મણ બહુ પવિત્ર છે. ધુંધુલી છે. આત્મદેવ બ્રાહ્મણને વારંવાર કહે છે કે મારે ત્યાં સંતાન નથી, સંતાન નથી. તમે વાંચ્યા છો. ન બોલવાના શબ્દો બોલે છે. આત્મદેવ બ્રાહ્મણ રોજ બધું સાંભળે, પણ એક દિવસ આત્મદેવ બ્રાહ્મણને લાગી આવ્યું કે આના કરતા તો મરી જવું સારું. અને આત્મદેવ બ્રાહ્મણે પછી નક્કી કર્યું કે લાવ આ સવારનો સૂર્ય ઉદય થાય એટલે મારે મરી જવું છે. સવારનો સૂર્ય ઉદય થયો છે. આત્મદેવ બ્રાહ્મણ નીકળ્યું છે. મોટી શિલ્લા છે. નક્કી કર્યું કે આમાં આજે માથું પછાડીને મરી જાવ. ત્યાં એક સંત આવ્યા. સંતે જોયું કે આ મરવા માટે આવ્યો છે. સંત દીર્ઘ દ્રષ્ટા છે. બ્રાહ્મણને કહ્યું, બ્રાહ્મણ ઊંચું ખોડિયું છે, પાછા બ્રાહ્મણ છો, પણ વિચાર તમારા બહુ નબળા છે. શું કરું? રોજ કજીયો કરે છે મારા ઘરમાં. પુત્ર નથી, પુત્ર નથી, પણ આજ તો નક્કી કર્યું છે કે આજ તો મરી જવું છે. સંતે કહ્યું, મરાય? હા. કેમ? મારે ત્યાં સંતાન નથી. સંતે સમજાવ્યો કે જેને સંતાન છે એ દુખી છે.
તો સંતાનને શું કરવા છે? સંતાન બરાબર હોય તો બરાબર, બાકી તો કોર્ટે શરીરને પછી બધું લઈ લે, ઈસો બધું લઈ લે, એવા સંતાનો હોય તો શું? માતા પિતાને જે કષ્ટ આપે એને સંતાન નથી, એને સંતાન ન કહેવાય. સંતાન તો એવું હોવું જોઈએ કે બાપનું નામ છે રોશન કરે, બાપનું નામ ઉજળું કરે એને સંતાન કહેવાય. સંત આત્મદેવ બ્રાહ્મણને બહુ સમજાવ્યા, પણ આત્મદેવ બ્રાહ્મણ માન્યા નહીં કે જો સંતાન નહીં થાય તો આજ નક્કી કરીને નીકળ્યો છો કે હું મરી જઈશ. સાધુએ જોયું, સંત વિચાર કરે કે તું પુત્ર જોવે છે? તો કે હા. તો લો આ એક ફળ હું તમને આપું છું, આ ફળ લઈ જાઓ અને ફળ દ્વારા તમને સંતાનની પ્રાપ્તિ થશે. આત્મદેવ બ્રાહ્મણને વિશ્વાસ બહુ છે કે આ સાધુના આશીર્વાદ ફળ તો નહીં જાય, પણ આમાં ક્યાં કાંઈ વાંધો છે? મરવાનું આજ નક્કી કર્યું છે તો કદાચ સંતાન નહીં થાય તો પછી મરી જાય. આટલો વિચાર કરી ફળ લઈ આત્મદેવ બ્રાહ્મણ ઘરે આવ્યો છે. ઘરે આવીને એની પત્નીને ફળ આપ્યું. ધુંધુલીએ ફળ જોયું, કયું છે? શું છે? તો કે ફળ. તે ફળ તું મેં શું નહીં જોયું હોય? ફળ તો હું રોજ ખાવું છું. આ વિચાર અલગ અલગ કરે એને તર્ક બુદ્ધિ વાળી હોય એ ધૂંધુલી છે. તો આવું ફળ તો મેં ઘણી વખત જોયું છે. તો કે દેવી એમ નહીં, આ ફળ ખાશો તો આપણે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે, આપણે ત્યાં બાળકની પ્રાપ્તિ થશે. ધુંધુલીએ અલગ પ્રકારનો વિચાર પ્રગટ કર્યો કે ફળ ખાવાથી બાળક થતા હશે. આત્મદેવ બ્રાહ્મણને વિશ્વાસ સંત ઉપર છે. વિશ્વાસથી ફળ પત્નીને આપી અને ભગવાનનું ભજન કરે આત્મદેવ બ્રાહ્મણ. આ બાજુ ધુંધુલીને નક્કી થયું કે આ ફળ છે, આ ફળ હું કદાચ ખાઈ જાઉં, કદાચ ખવાઈ જાય અને ઓલા સાધુના આશીર્વાદ સાચા બની જાય, મારું પેટ મોટું થાય, ઉદરની અંદર બાળક આવે, 9 મહિના સુધી મારે એ બધું દુઃખ વેઠવું પડે. ખાટું ખવાય નહીં, કડવું ખવાય નહીં, મીઠું ખવાય નહીં. હજી ફળ ખાધું નથી, ફળ ખાધા પહેલા બધા વિચારો કરે છે. ન કરે નારાયણને સાધુના આશીર્વાદ લાગી જાય તો આવડું બધું દુઃખ આવે, બારે જવાય નહીં, કદાચ રૂમમાં હોય ને ગામમાં આગ લાગે તો હું તો મરી જાઉં. આવા બધા વિચારો પ્રગટ કરે આ ધુંધુલી. પણ કાંઈ વાંધો નહીં, સાધુના કદાચ આશીર્વાદ સારા હશે, સાચા હશે તો આ ગાય જે આંગણામાં ઊભી છે આ ક્યાં કોઈ દી વિયાણી નથી. તો સાધુના જો આશીર્વાદો સાચા પડી જાય તો આ ફળ છે ને એ ફળ હું ગાયને ખવડાવી દઉં. ધુંધુલી આ નિર્ણય કર્યો, ફળ છે ગાયને ખવડાવી દીધું. હવે વળી પાછો વિચાર કરે કે આત્મદેવ બ્રાહ્મણને હું જવાબ શું દઈશ?
બ્રાહ્મણને પૂછશે કે ફળ ખાધું તો હું શું જવાબ આપીશ? પણ તર્ક જેની બુદ્ધિ હોય ને એને વિચારો પણ એવા આવે પાછા. મારી બેનને ત્યાં હમણાં બાળક આવવાનું છે, 4 મહિના 5 મહિના. તો બેનને બોલાવી લઉં, હું દેખાવ કરું, આત્મદેવ બ્રાહ્મણ તું ભોળા છે. આ બધા અનેક તર્ક વિતર્ક કરી, વિચારો પ્રગટ કરી પોતાની બેનને બોલાવી છે કે તારે ત્યાં તો સંતાન છે, મારે ત્યાં તો એકેય સંતાન નથી. તારું સંતાન તું મને આપી દે અને હું એ સંતાનના તને રૂપિયા આપી દઉં. હવે ધૂંધુલીની બેન ધૂંધુલી જેવી જ હોય ને. બેનને આ વાત ગમી, કાંઈ વાંધો નહીં, તું મને પૈસા આપ, હું એ સંતાન તને આપી. આત્મદેવ બ્રાહ્મણને ખબર મૂકી છે, સારા દિવસો છે. આત્મદેવ બ્રાહ્મણ તો બહુ રાજી થયો, વાહ ભગવાન, આ સાધુના આશીર્વાદ મને પડ્યા છે. થોડાક સમય પછી મારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. આ હરખ છે એ માતું નથી. સમયાંતર સમય પૂરો થયો છે. આ બાજુ એ બેને ધૂંધુલીને બાળક આપ્યું છે. બાળક લઈ ધૂંધુલી એને પૈસા આપ્યા છે. પૈસા લઈને આ બેન છે ત્યાંથી નીકળી ગઈ. બેનને તો જોતું એટલું હતું. સમયાંતર પૂરો થયો. આત્મદેવ બ્રાહ્મણને ખબર પડી છે કે મારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થઈ છે. બ્રાહ્મણોને બોલાવ્યા, સાધુને બોલાવ્યા, સંતોને નામકરણ કર્યું છે. પણ બન્યું એવું છે કે ઓલા સાધુના જે આશીર્વાદ હતા, ગાયને ખવડાવેલું ફળ, એમાંથી પણ એક સંતાનની ઉત્પત્તિ થઈ છે. આત્મદેવ બ્રાહ્મણ બહુ રાજી થયો કે વાહ ભગવાન, એક સંતાન જોતું તું, તારી કૃપા થઈને બબે સંતાન થયા. ગાયના ઉદરેથી પુત્રનો જન્મ થયો છે. આખું શરીર છે એ બાળકનું છે, મનુષ્યનું શરીર છે, પણ એના કર્ણ કેતા કાન, એ કાન છે એ ગાય માતાના છે, ગાયના કાન. બંનેના જાત કરબો થયા છે. નામકરણ કરવાની જે તૈયારી થઈ, દેવી આત્મદેવ બ્રાહ્મણ કહે છે કે આપણે બાળકોના નામ આપવા છે. ગાયના ઉદરેથી જે પુત્રનો જન્મ થયો, આત્મદેવ બ્રાહ્મણે એનું નામ ગોકર્ણ મહારાજ રાખ્યું છે. ગો એટલે ગાય, ઇન્દ્રિયો એના જે કાન હતા એ ગાય જેવા હતા, એટલે નામ થયું ગોકર્ણ. એકવાર ભાવથી ગોકર્ણ મહારાજનો જયકાર કરીએ. બોલીએ ગોકર્ણ મહારાજ કી જય. બીજા સંતાનનું નામ હજી આપે ના આપે, ત્યાં તો ધૂંધુલી આત્મદેવ બ્રાહ્મણને હાથ પકડ્યો છે કે આનું નામ આપ્યું બરાબર છે, પણ આનું નામ હું આપીશ. વિચાર કરો. ધૂંધુલી કે નામ હું આપીશ. આત્મદેવ બ્રાહ્મણ કે તો તું આપે, અમને ક્યાં વાંધો છે. પછી ધૂંધુલી તો એના જેવું નામ આપે, એ સંતાનનું નામ ધુંધુકારી રાખ્યું. ધુંધુલી વિચાર પ્રગટ કર્યો કે નામ તો કે ધુંધુકારી. આત્મદેવ બ્રાહ્મણ તોય રાજી થયો કે ભાઈ ધુંધુકારી કે ધુંધુકારી. હરે નમઃ. ગોકર્ણ મહારાજ પંડિત થયા છે અને ધુંધુકારી એટલો બધો પાપી થયો છે. ખાવાના પદાર્થો ખાય, પીવાના પદાર્થો પીવે છે. ગોકર્ણ મહારાજ વિચાર કરે છે કે મારો ભાઈ તો ન કરવાના બધા કર્મો કરે છે, અને કર્મમાં કદાચ મારું મન લાગી જશે તો અધર્મી બની જાય છે. ગોકર્ણ મહારાજે પોતે પોતાના ઘર છોડી અને જંગલમાં ચાલ્યા.
પિતાજી આત્માદેવ બ્રાહ્મણને એમ થયું કે આના કરતા તો પુત્ર ન હોય તો સારો. આવા પુત્રને શું કરવા છે? વિચાર કરો, પુત્ર સારો હોય પેઢીઓ તારી દે. અને કોઈ એવો પુત્ર હોય પેઢી કદાચ કરેલી હોય તો એને ડૂબાડતા વાર. આત્માદેવ બ્રાહ્મણ વિચાર કરે છે કે હવે આમાં શું? પુત્રમાં મોહ નથી અને કહ્યું છે કે દેવી તમારે જે સંતાન જોતા હતા એ સંતાન તો તમને મળી ગયા છે. હું પણ જંગલમાં ભગવાનની ભક્તિ કરવા માટે જાઉં. આ બાજુ પિતાજી પણ ચાલ્યા ગયા. ગોકર્ણ મહારાજ ચાલ્યા ગયા એટલે ધુંધુકારીને એમ થયું કે હવે બધું આપણું. હવે આમાં ક્યાંય દસ્તાવેજમાં કોઈ રહ્યો નથી. જંગલની અંદર પિતાજીને ગોકર્ણ મહારાજ જ્ઞાન આપે છે. ગોકર્ણ ગીતા કહેવાય. પિતાજીને જ્ઞાન પ્રદાન કર્યું છે. દેહસ્તિમાં સરુધિરમ વિભતિની ત્વદજ્યઃ ત્વમુજાય સદા વિશુ સદા ચમત્કાર. હે પિતાજી, આ દેહ કેવો છે? તો કે આ દેહ ક્ષણભંગુર છે. ગોકર્ણ મહારાજ પિતાજીને જ્ઞાન પ્રદાન કર્યું. દેહ માંસવાળો છે, રુધિરવાળો છે, પણ એવા કાંઈક સારા કર્મ કર્યા છે તો આ જીવ તરી જાય. છેલ્લે ગોકર્ણ મહારાજ કહે છે પિતાજી આ બધું મૂકી દીધું. કેમ? આ મોહ માયામાં તમે ફસાશો તો જીવની ગતિ નહીં થાય. પણ જો જીવની ગતિ કરવી હોય તો હે પિતાજી તમે ધર્મ ભજસ્વ સતતમ તેજલોક ધર્માન સેવસ્ય સાધુ પુરુષાન યહિ પુરુષણા. જલ પારક ગગન સમીરા પંચરચિત અધિયધમ ધર્મ ભજસ્વ સતતમ તેજલોક ધર્માન. ધર્મ સિવાય બીજું કાંઈ નથી પિતાજી. બધું છોડી એક આશરો ધર્મનો. અન્ય દોષ ગુણ ચિંતનમાં સમુક્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વા. અન્યના દોષો જોવા એના કરતા આપણા દોષો આપણને દેખાઈ જાય તો મોટું છે. અન્યના દોષો દેખાય. આપણે અંદર શું કરીએ છીએ? આપણા દોષો આપણાને દેખાતા આપણા દોષો દેખાયેલા. બીજાને પાછા આપણે એમ કહીએ કે તમારા દોષો છે, તમે આવા છો, તમે આમ છો. અંદર રહેલા દોષો આપણે બીજાને કહીએ છીએ પણ અંદર રહેલા દોષો આપણા છે. કેટલા છે, કેવા છે એ પ્રગટ નથી કરતા. दोष प्रदोष निज मन की कुटिलाई जो निज धर्म करई गुण गानी जो निज धर्म करई निज गानी गानी धीरज धर्म मित्र यरुनारी ધીરજ ધર્મ અને નારી आपति काल પરખિયરુચારી એ આપત્તિની સમયે એની પરીક્ષા થાય છે. આપત્તિ સમયમાં
परीक्षा थाय ने परीक्षा में पारंगत थाय सेवा कथा रसमहो नितराम पिबत्व अन्य दोष गुण चिंतन में सुमुक्त अन्य ना जे कई दोषो छे बधा भूली जाइए आपणे तो कह्युं छे के सेवा कथा रसमहो नितराम पिबत्वः भगवान नी कथा छे ने वारंवार पिताजी तमे पीवो वारंवार पीवानी कही छे सेवा भक्ति सरल चितनाई सेवा भक्ति सरल चितनाई नारी पुरुष अधिकारी पाई नारी चरित अधिकारी पाई समय घणो बधो થઈ ગયો છે બાપુ અને હંતે પિતાજી ગોકર્ણ મહારાજે કેટલું બધું જ્ઞાન આપ્યું છે હવે બન્યું એવું છે કે ધુંધુકારીને બધું પોતાનું થઈ ગયું હવે કોઈ રહ્યું નથી આત્મદેવ બ્રાહ્મણ છે પિતાજી ચાલ્યા ગયા ગોકર્ણ મહારાજ ચાલ્યા ગયા હવે માને ધમકાવે છે ધુંધુકારી કહે માં પિતાજીનો જે કાંઈ દાટ્યું હોય ને બધું મને દઈ દેજો જે કાંઈ તિજોરીમાં રાખ્યું છે બધું મને આપી દે માં જીવ એવો છે ને ભાઈ માએ પુત્રને બધું સંતાનને જેટલું હતું ને એટલું બધું આપી દીધું એટલે દીકરા લઈ જાય માં એવી વસ્તુ છે લઈ જા વળી આ તો ખોટા કામો કરે છે ન પીવાના પદાર્થો પીવે ન ખાવાના પદાર્થો ખાય શાસ્ત્રમાં લખ્યું છે કે શબના હાથનું ભોજન કરે શબ એટલે મૂળદું મરી ગયેલો માણસ એના મીઠાઈઓ હોય એ પોતે ખાવા લાગ્યો આવો ખલ પાપી થયો છે વળી પાછો ધુંધુકારી આવીને માને કે માં હજી તું મને ધન આપ હજી તું મને ધન આપ માં કહે છે કે જેટલું હતું ને એટલું ધન મેં બધું તને આપી દીધું છે હવે ધન મારા પાસે રહ્યું નથી માં જો તું ખોટું બોલે છે જો તું સવાર થતા મને ધન નહીં આપે તો સવાર થતા જ હું તને મારી નાખીશ આ દીકરો માને રાત્રે નીંદર નથી માં કહે છે દીકરાના હાથે મરવું એના કરતા તો એમને એમ કૂવો ટૂંપો કરી લેવો પણ દીકરાના હાથે મરવું આ તત્વ એટલે માં દીકરો આવ્યા પહેલા જ તરત જ માએ પોતે કૂવો પૂરી લીધો છે પછી તો ધુંધુકારીએ 5 સ્ત્રીઓનો સંગ કર્યો છે ઘરે લઈ આવ્યો છે માનું મૃત્યુ થઈ ગયું એટલે હવે ધુંધુકારીને કહેવા વાળું કોઈ રહ્યું નહીં માં એ તો માં છે બોટાદકારે તો લખ્યું ને કે માં કેવી છે માં એટલે શું માં તત્વ એટલે શું છે એ માં મોટા કરીને માં તે ખોળેથી ખસતા કર્યા વળી ખોળો ખૂંડવા કરને બાળક કાગડા
માનું ખોડાનું અસ્તિત્વ ક્યાં સુધી? માં બેઠી હોય ત્યાં સુધી. માં ઊભી થઈ જાય એટલે એ ખોડો અદ્રશ્ય થઈ જાય. અને ખોડામાં કદાચ ગમે એવો ધનિક પુત્ર હોય, પણ જે સુખ માના ખોડામાં છે એવું બીજી સંપત્તિમાં કે સંપદામાં નથી. माँ बच्चों की जान होती है, मैं रोया तू रोई। माँ बच्चों की जान होती है, मैं रोया तू रोई। मेरे हंसने पे मेरे रोने पे भूलवाई है ओ माँ। कितनी अच्छी है, कितनी प्यारी है, थोड़ी भारी है ओ माँ। कितनी प्यारी है, कितनी भोली है, प्यारी प्यारी माँ बच्चों की राह होती है, जो होते किस्मत वाले उनकी माँ होती है. तत्व જેને માનું શરમ નથી પડી. કારણ કે મા તત્વ વિશે હું નહીં બોલું, કારણ કે માં મેં પોતે પણ ગુમાવીશ. ભાઈ તો મીઠા મધુર ને મીઠા ગાદકારે તો કેટલું બધું લખ્યું છે મારા વિશે. तो वर्षे रे व्योम वादळी पण जनेतानो नेह बारे मास जो जननी ये धीरे जननी जोड़ सखी नहीं ભૂલો ભલે બીજું બધું મા બાપનું ભૂલશો, અગણિત છે ઉપકાર એના એક દી વિસરશો. काढ़ी मुखेथी मोमा गई मोटा करा ए पुनीत जनना पत्थर बनी छुंदसो भूलो भले भी जो माँ बाप ने भूलसो नहीं, माँ बाप ने भूलसो। माँ
વિશે કદાચ 2-4 કલાક બોલું તો ઓછા પડે. માં મળી ગઈ અને આ બાજુ ધંધુકારીએ 5 સ્ત્રીઓનો સંગ કર્યો છે. બન્યું એવું છે, સ્ત્રીઓની માંગ છે દિવસે દિવસે વધવા લાગી અને ધંધુકારીને કહે છે કે જા તો આ રાજ્યમાંથી ચોરી કરી લાવો, એ રાણી જે પહેરે એવા ઘરેણા અમારે પહેરવા છે. ધંધુકારી 5 સ્ત્રીઓમાં એટલો બધો મગ્ન બન્યું છે. 5 સ્ત્રીઓનું કયું કર્યું છે, રાજ્યમાંથી ચોરી થઈ ઘરેણા લઈને આ 5 સ્ત્રીઓને આપ્યા છે. 5 સ્ત્રીઓએ પહેર્યું, પણ અંદરથી વિચાર પ્રગટ થયો કે રાજાના ઘરેણા છે અને કાલ સવાર થતા કદાચ એ પકડાઈ જાય અને આપણા બધાને સજા થાય, એના કરતા તો આપણે એને જ મારી નાખીએ. 5 સ્ત્રીઓએ નક્કી કર્યું. કુલ 7 સ્ત્રીઓને શું પ્રેમ હોય છે. ધંધુકારી સૂતો છે. સાયંકાલનો સમય છે. એક સ્ત્રી હાથ પકડ્યો, બીજો હાથ પકડ્યો, પેટ પર બેસી અને ત્રીજી સ્ત્રી ગળું દબાવે છે. પણ આ ધંધુકારી એટલો પ્રેતાત્મા છે, જીવ છે એ નીકળતો નથી. એટલા બધા પાપો કર્યા છે, જીવ ક્યાંથી ઉડે? ચોથી સ્ત્રી 5મી સ્ત્રીને કહે છે કે ઘરે ચૂલો પ્રગટ કર્યો છે, અંગારા લઈ આવો. અને અંગારા લઈ અને એ ધંધુકારીના મોઢાની અંદર એ અંગારા પ્રવેશ કરાવ્યા છે. ધગધગતા અંગારાઓ છે મુખની અંદર ગયા. અંતે આ જીવની ઉડ્યો તો ખરો, પણ એ જીવની ગતિ નથી થઈ. જીવ પ્રેતાત્મા બન્યો છે. અનેક પ્રકારના પાપો થયા એટલે પ્રેત